શિક્ષક હોય કે સમાજસેવી, નાના હોય કે મોટા, લાખોપતિ હોય કે પછી ભિખારી હોય, પરંતુ દરેકને કોઈને કોઈ ચિંતા ચોક્કસથી સતાવતી હોય છે. પરંતુ તમારી ચિંતા ચિતા સુધી ના પરિણમવી જોઈએ. ભાવેશભાઈ. ભાવેશભાઈ, આ જે ઘટના બની છે તમારા શું થઈ શકે? ભાઈ થાય, નાના ભાઈ છે. નાનો ભાઈ. એમની વાઈફ એમના પુત્ર. હા. આ જે પગલું ભર્યું એની પાછળનું કારણ શું છે? થોડીક આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું, બસ બીજો કોઈ તકલીફ નથી. ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે. એટલે તમને કોઈ વાત કરેલી કે મને આવી તકલીફ છે? નહીં, ઘરમાં કોઈ તકલીફ નથી. આજે વિપુલભાઈ છે કેટલા વર્ષ અગાઉ સુરત આવેલા અને કઈ રીતે? અમે જન્મ જ અમારો સુરતનો છે. લોન લીધી હતી ને હવે એ ઇસ્યુ બહુ દર્શાવવા લાયક નહોતો, કેમ કે એનું કારણ હતું કે ભાઈ એ તો કોઈ નડે એવું નહોતું અમને, ને એને કોઈ એવી બીક નથી. એમના પત્નીને કોઈ એવી માનસિક બીમારી હતી? હા, થોડીક માનસિક તકલીફ હતી. દવા ચાલતી હતી? દવા ચાલતી હતી. ત્યારે આમ અગાઉ ક્યારે વાત કરેલી કે મને આવી તકલીફો છે આ છે એવું કંઈ? નહીં, એણે આ માનસિક તકલીફની તો અમને ખબર જ હતી, દવાના આના ઘરનાની. ગઈકાલે ઘરથી નીકળ્યા તો શું કહીને નીકળેલા? ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જઈએ છીએ ને રાતે કે અમે જમીને આવશું, એવું કીધેલું. ક્યારે જાણ થઈ આપને આવું? આ જાણ અમને મારા પપ્પાએ રાતે 11:30 ફોન કરેલો કાલે. ત્યારે અમને ખબર પડી, ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો. પછી અમે ગોતતા હતા. એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે. તો ફોન આવ્યો પછી તો કંઈક હીરાની મંદી કારણ ખરું? નહીં, એ હીરાની મંદી કારણ એ તો હતું જ તે, કેમ કે જોબ ના મળતી હોય, સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી. બાકી તો આપના જે નાના ભાઈ હતા તે શું બિઝનેસ ધંધો શું કરતા હતા? હીરા એ નહીં, એ શરીરમાં ને એમાં બધા એમાં અલગ પ્લાનિંગમાં હતા. એટલે હીરાન ધંધા સાથે ઈંદા સંકળાયેલા. તો જે રીતે હીરાન ધંધા મંદી આવી છે, લોકો આ પગલાં ભરી રહ્યા છે, સરકાર પાસે કઈ માંગ કરો કે આવું કંઈક કરો? નહીં, એનો આપણે જો એને બહુ તકલીફ નહોતી, એ ચોખ્ખું કહેવું જરૂરી છે. આ એને થોડીક એટલી તકલીફ નહોતી, એમ હું તમને ખુલ્લી વાત કરું છું, એવી તકલીફ નહોતી અમારે. સ્વભાવવાળા માણસ હતા. હા, એમ તકલીફ એવી નહોતી. આજરોજ તારીખ 18/4/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીંબા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે. જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ. થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ. જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે. સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે, તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાઈ આવેલ છે. તથા અન્ય બે ઈસમો સદર મરંજનાર વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાઈ આવેલ છે. આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનાના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025ના સાંજના 17:30 કલાકે સદર મરંજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં, તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા. ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ. જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે. તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે. આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે. જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા, હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા, અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આવતા. આજે આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતની અંદર ગઈકાલે એક હૃદયદ્રાવી ઘટના સામે આવી, જેની અંદર એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો. જી હા દર્શક મિત્રો, આ દ્રશ્યો જ્યારે પણ આ સમગ્ર પરિવારને સામૂહિક આપઘાત બાદ તેની જે અર્થીની જે પ્રક્રિયા નીકળી, જ્યારે ત્યાંથી અર્થી પસાર કરવામાં આવી, એ દ્રશ્યો હૃદયકંપીના હતા. એ જોઈને કાળજો કંપાવનારા હતા કે જ્યાં એક પિતા, પત્ની અને પુત્ર એક સાથે મોતને વહાલું કરી દીધું. એવી તો શું બન્યું હશે આ પરિવાર સાથે? એવું તો શું ઘટના બની હશે કે એક માતા પિતાએ તેમના વહાલ સોયા દીકરાને પણ મોતને ઘાટે ઉતાર્યો? જ્યારે પણ માતા પિતા માટે એક બાળકને કોઈ ખરોચ પણ આવે ત્યારે તેમની હૃદય પણ એક કુંડા ઘા સર્જાતા હોય છે. પરંતુ એ જ કાળજાના કટકાને જ્યારે માતા પિતાએ મારવાનો વારો આવે ત્યારે શું વીતી હશે એ માતા પિતા પર? આજે આર્થિક સંક્રમણને કારણે આ પરિવારે આ પગલું ભર્યું હોવાનું હાલ તો બહાર આવ્યું છે કે જ્યાં આ પરિવારની અંદર જે પિતા જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમની પત્ની અને એની સાથે 12 વર્ષના પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યો. સમગ્ર ઘટના જે બની હતી તે છે સુરતના ચોક બજાર ખાતે આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં કે જ્યાં માતા પિતા, પત્ની અને 12 વર્ષના પુત્રની સાથે રહેતો 40 વર્ષનો યુવાન શેર બજારના રોકડમાં નુકસાન થતા 8 થી 10 લાખનો પર્સનલ લોન લીધી હતી અને હપ્તા નહીં ભરાતા સતત માનસિક તાણમાં બાઇક ઉપર પત્ની, પુત્રને બેસાડી કામરેજ તાલુકાના ટીંબા ગામે ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે તાપી નદીમાં પુલ ઉપર બાઇક મૂકીને પત્ની અને પુત્રને સાથે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. આ જે ઘટના બની હતી ત્યારબાદ એ જે દ્રશ્યો હતા તે સમગ્ર વિસ્તારની અંદર એક પ્રકારનો શોક કરનારા હતા. અત્યારે હાલ સમગ્ર જે સુરતની અંદર હીરા કારખાનાદાર સાથે સંકળાયેલા જે લોકો જે છે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે, એ સતત મંદીનો માર સહન કરી રહ્યા છે અને એના કારણે મોટા ભાગના પરિવાર આર્થિક સંકળામણની અંદર આવી ગયા છે. પરંતુ કોઈ પણ કારણ હોય, ક્યારેય પણ માણસે પોતાની ચિંતાને ચિતા સુધી ના પરિણમવું જોઈએ. આપણને મુશ્કેલી તો દરેકની અંદર આવતી હોય છે. એક તારણ એવું કહે છે કે વિશ્વમાં દરરોજ 2200 લોકો આત્મહત્યા કરે છે, સુસાઇડ કરે છે. ખાસ કરીને જ્યારે 10,000 લોકો આ સુસાઇડ કરવાનું વિચારતા હોય, તેમાં 1000 લોકોને મરવાનો વિચાર આવે અને એમાંથી 100 લોકો મરવાનો નિશ્ચય કરે અને આજે 100 લોકોએ મરવાનો નિશ્ચય કર્યો હોય એમાંથી 10 લોકો સુસાઇડને અટેમ્પ કરે અને એમાંથી માત્ર ને માત્ર એક જ વ્યક્તિ સુસાઇડ એટલે કે આત્મહત્યા કરવામાં સફળ રહેતો હોય છે. એ ભલે આત્મહત્યા કરવામાં સફળ રહેલો હોય, પરંતુ જિંદગીના એના દરેક પડાવમાંથી એ અસફળ ગણી શકાય. કારણ કે કોઈ પણ પરિસ્થિતિનો નિકાલ, કોઈ પણ પરિસ્થિતિનો હલ તમારા જીવનનો અંત તો ના જ હોઈ શકે. કોઈ પણ જ્યારે આપણે ભગવાન દરેક રસ્તા બંધ કરતા હોય છે ત્યારે કોઈ એક તો રસ્તો તમારા માટે ખુલ્લો રાખતા હોય છે. ભલે તમારા પર દેવું થાય, ભલે તમારે આર્થિક સંકળામણની અંદર સંકળાઈ ગયેલા હોય, તમારો ધંધો ઠપ ગયેલો હોય, પરંતુ તમે મહેનતથી એની અંદર આગળ તો ચોક્કસ આવી શકો છો. આટલા બધા આંકડાઓ જે રીતે બહાર આવી રહ્યા છે, જે સુરતની અંદર સતત ને સતત હીરા કારખાનેદારો જે આત્મહત્યા કરી રહ્યા છે, એ જોતા દરેક પરિસ્થિતિ જે ઊભી કરનારી છે એ પરિસ્થિતિ ભલે મંદીનું કારણ હોય, પરંતુ વ્યક્તિ પોતે જ કોઈને કોઈ સમસ્યાની અંદર સપડાતો હોય છે ત્યારે એણે એ સમસ્યાની અંદરથી બહાર નીકળવા માટેનો વિચાર ચોક્કસથી કરવો જોઈએ. એમના આસપાસના લોકોને પોતાની પરિસ્થિતિ જણાવવી જોઈએ. એના મિત્ર વર્તુળની અંદર જે એના મગજની અંદર જે સતત તાણ જે ચાલતો હોય, જે ચિંતા સતાવતી હોય, એ વિશેની ચર્ચા વિચારણા કરવી જોઈએ. પરિવાર સાથે, જેમના નજીકના કુટુંબીજનો છે, એમની સાથે પોતાની પરિસ્થિતિને વર્ણવવી જોઈએ અને ત્યારબાદ પણ જો કોઈ નિકાલ ના નીકળે તો કોઈકને કોઈક તો વ્યક્તિ હોય જ જે છે કે જે તમારા સવાલોને સાંભળે, તમારા મનને સાંભળે અને એમાંથી ભલે એ સમસ્યાનું નિરાકરણ ના આવે, પરંતુ તમારું મનની અંદર જે ચિંતા જે છે, જે ભાર જે છે, એ ચોક્કસથી હળવો થઈ જતો હોય છે અને જે તમારી ચિંતા સુધી પરિણામવાનું તમે વિચારતા હોય
એ વિચાર તો તમને ચોક્કસથી બચાવી શકે. આવી પરિવારની સામૂહિક આપઘાતની ઘટના તમે વિચાર તો કરો, એ પરિવાર પર, એમના માતા પિતા પર શું વીતી હશે કે જ્યારે એમને દીકરો, એમની વહુ અને એમના પૌત્રને એક સાથે અર્થી નીકળતી યાત્રા જ્યારે જોતા હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.